ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં આગની ઘટના ઘટી હતી। બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી। ત્યારે શું છે વધુ વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। ભાવનગરના પેથોલોજી લેબોરેટરીમાં ભીષણ આગની ઘટના। કાળાનાળા વિસ્તારમાં આવેલ દેવ પેથોલોજી લેબોરેટરીમાં આગ લાગી। વિકરાળ આગ લાગતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ। આગમાંથી બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। સમગ્ર ઘટનામાં 19 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું। બારીનો કાચ તોડી સીડી મૂકી અને બાળકોનું રેસ્ક્યુ કરાયું। બેઝમેન્ટમાં લાગેલી આગ બિલ્ડિંગમાં પ્રસરી। ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં સ્થિત દેવ પેથોલોજી લેબમાં ભયાનક આગની ઘટના બની હતી। આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી। આગ લેબના બેઝમેન્ટ વિભાગમાં ફાટી નીકળી અને થોડા જ સમયમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ હતી। ધુમાડો છવાતા લોકોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી। કોમ્પ્લેક્સમાં 3 થી 4 હોસ્પિટલ આવેલી છે અને જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે અને તેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર બ્રિગેડને કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું અને સાથે બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડીને સીડી મૂકી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલમાંથી અંદાજિત 20 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગે સ્ટ્રેચર અને લેડરની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને પણ બહાર કાઢ્યા હતા। ત્યારે આગનું સચોટ કારણ હજી સુધી બહાર આવ્યું નથી। ફાયર વિભાગે આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસ કરી છે તેમજ અત્યારે કોઈ જાનહાનિના સમાચાર પણ આવ્યા નથી। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કોઠારિયા રોડ પર અનેક સોસાયટીઓ વિકાસ પામેલી છે, પરંતુ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। ત્યારે કેવી છે પરિસ્થિતિ જોઈએ આ ખાસ અહેવાલમાં। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કોઠારિયા રોડ ઉપર અનેક સોસાયટીઓ વિકાસ પામેલ છે, પરંતુ મનપા આ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઊણી ઉતરી છે। કોઠારિયા રોડની અમન પાર્ક, એકતા સોસાયટી સહિતની અનેક સોસાયટીમાં ગટરના પાણીનો નિકાલ થતો નથી અને તેને લઈને લોકોને રોગચાળાનો ભોગ બનવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેથી લોકોએ તાત્કાલિક હાલાકી દૂર કરવાની તંત્રને માંગ કરી છે। છેલ્લા 2024 થી લગભગ મેં કલેક્ટર કચેરીએ અરજી લેખિતમાં આપેલી છે, ઇવન અહીંયા મામલતદારમાં પણ અરજીઓ આપેલી છે। ત્યાં સુધી અમે અમારું સુરેન્દ્રનગર એમાં પણ કમ્પ્લેનો, ફોટોગ્રાફ, વિડીયો અપલોડ કરેલા છે। આજ સુધી કોઈ દિવસ અમને એનું સોલ્યુશન મળ્યું નથી। ના રોડ છે, પાણીના ભરાવ વગર ચોમાસે અત્યારે ઘૂંટણ સુધીનું પાણી છે અંદર। અહીંયા ઘણી બધી પ્રોબ્લેમ છે અને અમે બી ઘણી બધી અરજીઓ આપે છે પણ કોઈ જાતનો કઈ નિવેડો આવતો નથી, કેમ કે અમે નગરપાલિકા છે ત્યાં કે વાં જાઓ, આપણે 80 ફૂટે જાઓ, 80 ફૂટે જઈ તો એમ કે અહીંયા જાઓ તમે, અહીંયા કોઠારિયા રોડ ઉપર તો હવે અહીંયા એમ કે છે કે અહીંયા જાઓ, તમારે જાવું ક્યાં, કયા વિસ્તારમાં આવે કઈ ખબર નથી પડતી અમને। 2 વર્ષથી જગ્યાએ અરજીઓ કરતા આવી છે પણ રસ્તાનો કઈ સોલ્યુશન આવતું નથી। જગ્યાએ પાણી ભરેલા હોય છે એનો પણ નિકાલની અરજી કરી છે, પાણીની લાઈન તૂટી ગઈ એની અરજી કરી છે પણ કોઈ પણ જગ્યાએથી અમને સરખો જવાબ આપતા નથી। અમારી સોસાયટીની અંદર બધી જ નાના બાળકો, મોટા વૃદ્ધો, બધા લોકોને ચાલવામાં તકલીફ પડે છે। અમારું આ પાણી ભરાય, આમથી પાણી આવે છે, બધું ભરાય છે, એનો અમારે હલ કરાવવાનો છે। 2024 થી આ પ્રોબ્લેમ છે તો હજી સુધી કોઈ કાંઈ કર્યું નથી। એટલે આ પાણીની પ્રોબ્લેમ છે। પાણી ઉપરથી આવે ને એટલે અમારા ઘરના બધા એટલામાં 500 ઘર છે, નાનાથી મોટા લગી બધા બીમારી છે, તાવ ને એવું બધું આવે છે। ક્રિષ્ના પેટ્રોલ પંપની સામે રહું છું, બરોબર। અમે અહીં 3 વર્ષથી આવ્યા છીએ, કોઈ સુવિધા કોઈ છે નહીં। 3 વર્ષથી હું અહીં રહું છું, બરોબર। 3 વર્ષમાં નહીં રોડ, રસ્તા, નહીં કમિશનર કે કોઈ દી નહીં સભ્યનો કોઈ આવ્યો નથી। અત્યાર સુધીમાં કોઈ આવ્યો નથી સાહેબ। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે રોડ, રસ્તા એ કરી દે અને સફાઈ કામ વાળા રોજે મૂકે છે। અમન પાર્ક સોસાયટી, અમદાવાદ રોડ, ત્યાં અમારા જીઓડીસી દ્વારા ગટરનું આયોજન કરવામાં આવે છે અને ડાયામીટરનો ઇસ્યુ હોવાથી પૂર્વ મંજૂરી માટે મોકલે છે। મંજૂરી મળેથી કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે। પછી એને જે પાણી નિકાલનો પ્રશ્ન છે એનો કાયમી નિરાકરણ આવી જશે। હાલ પૂરતી
કામગીરી ચાલુ કરાવેલ છે. કોઠારિયા રોડ પરની અમન પાર્ક તેમજ એકતા સોસાયટીના લોકો ગંદા પાણીથી હેરાન પરેશાન થયા છે. સોસાયટીમાં વગર ચોમાસામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને જેના કારણે રહીશોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. બાળકો પણ શાળાએ જતા ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ મનપાના અધિકારીઓએ પોતાનો લૂલો બચાવ કરતા હવે તાત્કાલિક આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું છે. પરંતુ હવે આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળે છે તે હવે જોવું રહ્યું. રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે ગુજરાતી ફિલ્મ લાલોના પ્રમોશન દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન દોડધામ વચ્ચે કેટલાક બાળકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં ક્રિસ્ટલ મોલના આયોજકોની બેદરકારી સામે આવી રહી છે. જાણવામાં આવે છે કે મોલ તરફથી આ કાર્યક્રમ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને મેનેજર સમીર વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે તેમજ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ છે. ક્રિસ્ટલ મોલમાં ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું. એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે. એક સૌપ્રથમ મૂવી હતી લાલો, એ 100 કરોડ રૂપિયા ક્રોસ કર્યું છે. તો એના અનુસંધાને ધ સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ જેને કહેવાય કે થેન્ક યુ વેરી મચ એના માટે આવ્યા હતા. અને લોકોનો પ્રેમ એવો બધો હતો કે ધાર્યા કરતાં વિશેષ પબ્લિક આવી ગઈ. તો આ અનુસંધાને મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે આવી રીતના હતું અને એ બદલ જે છે કે માનનીય સાહેબની સૂચના અનુસાર જે મારા વિરુદ્ધ જે કાયદેસરના પગલાં લીધા છે. રાજકોટમાં ધ્રુવી કોટેચાના અકસ્માતનો મુદ્દો હવે વધુ ચર્ચામાં આવી ગયો છે. સમગ્ર રઘુવંશી સમાજ આ ઘટનાથી આક્રોશિત બન્યો છે. ધ્રુવી કોટેચાને ન્યાય અપાવવા સમાજના આગેવાનો દ્વારા ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યો છે. ધ્રુવીના પિતાએ ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખી ન્યાયની માંગણી કરી હતી. અકસ્માત સર્જનાર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સમાજ તરફથી માંગ ઉઠી રહી છે. હવે જો હજી અમને ન્યાય કલમ એને જે કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અને અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણીયો પ્રયાસ કરશું. ખાસ તો વોટ્સએપ ગ્રુપ રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે તેને કઈ રીતે સાહેબ રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળે જ ને સાહેબ. રઘુવંશી સમાજની દીકરી હતી, બરોબર છે, આવડી નાનકડી દીકરી 14.5 વર્ષની દીકરી, બરોબર, અને એનું આ રીતના ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય જ કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો એટલે મોટી નારાજગી છે. આવતા સમયમાં અમને ન્યાય નહીં મળે તો આજથી અમે સોશિયલ મીડિયા ઉપર અમારું ગ્રુપ અને અભિયાન ચાલુ કર્યું છે. આવતા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે પીએમઓ ઓફિસ લગી રજૂઆત કરશું અને કાયદાકીય લડત પણ આપશું. જે કોઈ હળવી કલમ લગાડી અને જે કોઈ પોલીસે અમારી સાથે અન્યાય કર્યો છે એને અમે ક્યાંય છોડશું નહીં અને આ લડતમાં અમે ક્યાંય પાછા પડશું નહીં. પીએમઓ ઓફિસ લગી રજૂઆત કરશું અને આવતા દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપશું. સુરતમાં આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે. એઆઈ ટ્રેક બનાવવાની સાથે ટ્રેક રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર કારની ટેસ્ટ લેવાનું મોકૂફ રાખતા અરજદારોને અટવાવવાનો વારો આવ્યો છે. ટ્રેક બંધને લઈ અગાઉ લીધેલી એપોઇન્ટમેન્ટ પણ લંબાઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મુંબઈ સહિતના 10 શહેરોમાં 38 સ્થળો પર આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરત ખાતે આવેલી રામી ગ્રુપ ઓફ હોટેલ્સમાં રેડ પાડવામાં આવી છે. રામી ગ્રુપ દ્વારા મુંબઈમાં આઈટી રિટર્ન ભરવામાં શંકાસ્પદ બાબતો જણાઈ આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. આઈટી વિભાગ દ્વારા રામી ગ્રુપની ઉપર રેડ પાડવામાં આવી છે. ત્યારે રામી ગ્રુપના 38 સ્થળોની ઉપર આ રેડ કરવામાં આવી છે. હાલ સુરત ખાતે રામી ગ્રુપની જગ્યાએ દેખાઈ રહ્યું છે, ત્યાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રામી ગ્રુપ ઓફ હોટેલ્સ કહી શકાય. સુરત સહિત 38 સ્થળે આઈટીના જે દરોડા છે, ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા 10 શહેરોમાં તપાસ આરંભવામાં આવી રહી છે. ત્યારે ગ્રુપની ભારતમાં મુંબઈ, બુંચ અને ગલ્ફ દેશો સહિતના પણ હોટેલ્સ, રેસ્ટોરન્ટ છે, એની ઉપર રેડ છે. ઇન્કમટેક્સ વિભાગની આ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર આજે સવારથી જ દરોડા અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે રામી ધ શ્રીનિવાસ પેલેસ હોટેલ ઉપરાંત ગ્રુપના મુંબઈ સહિતના 10 શહેરોમાં 38 સ્થળો પર ઇન્કમટેક્સની રેડ પાડવામાં છે. ત્યારે સુરતની જો વાત કરીએ તો સુરતનો આજે ન્યૂ એલપી સવાડી રોડ વિસ્તાર છે, અહીં આ હોટલ આવેલી છે. હોટલમાં તપાસ કરવામાં આવી રહી છે. જો કે અહીં રામી ગ્રુપ દ્વારા ન્યૂ એલપી સવાણી રોડ પર આવેલા મધુવન સર્કલ પાસે આ હોટલ બનાવવામાં આવી છે. હોટલની સાથે સાથે ક્લબ પણ અહીંયા ચલાવવામાં આવી રહી હોવાના આધારે મુંબઈ આઈટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગ્રુપ દ્વારા મુંબઈમાં આઈટી રિટર્ન ભરવામાં આવતા હોવાના કારણે વિભાગને રિટર્નમાં કેટલીક શંકાસ્પદ બાબતો જણાઈ આવી હતી, જેના લીધે સુરત સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 100 થી ધનિક 100 ભારતીયોની યાદીમાં સિટ્ટીની ગણના કરવામાં આવે છે. સૂત્રો અનુસાર તપાસ દરમિયાન નાણાકીય લેવડ દેવડ, હિસાબી દસ્તાવેજો અને મહત્તમ પુરાવાઓની જો વાત કરીએ તો તમામની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી, પરંતુ રામી ગ્રુપ ઓફ હોટેલ્સમાં સુરત સહિત 38 સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાની અંદર ક્યાંક જે રિટર્ન ભરાતું હતું, રિટર્નની અંદર શંકાસ્પદ જે માહિતીઓ મળી આવી હતી, એના આધારે હવે પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. તેવામાં સુરત ખાતે પણ અહીં આઈટીના દરોડા કહો કે 38 સ્થળો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કંઈક નવું કે કંઈક નવા સંબંધો પણ મળી આવે કે કોઈ મોટું નામ સામે આવે તો પણ નવાય નહીં. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કોલેજની છત હાલ ભયજનક હાલતમાં હોવાની વાત સોશિયલ મીડિયામાં આવી હતી, જેને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા આ કોલેજની મુલાકાત લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાને કારણે કોલેજની લોબીની છતની ખરાબ હાલત છે, જે બાબતે કોલેજના પ્રિન્સિપાલને વાત કરતા તેઓએ જણાવ્યું હતું હાલ આ છત રિપેરિંગ માટેની કામગીરી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેનું રિપેરિંગ કામ થઈ જશે. જૂનાગઢના માળિયા હાટીનાથી માંગરોળ સુધીનો રોડ બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ હોતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રોડ રસ્તાની ખરાબ હાલત હોતા અકસ્માતનો ભય વધ્યો છે. રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે એવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ રોડ 7-8 વર્ષથી બનેલો છે અને કોઈ થીગડા કે એવું અટાણે હાવ રોડ પતી ગયેલો છે. અહીંથી આ રોડ ઉપરથી અમારે સુલતાનપુર છે, ભાટગામ છે, પછી પ્લસ ઘેડ વાળા સાધન વાહન ખેડૂ બધા 2 તાલુકાને જોડતો રસ્તો છે. અને બી જો કઈ બી કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય ને એને જો દવાખાને લઈ જવી હોય તો એટલા એમ છે કે ઈ છતાંય વધારે બીમારી રસ્તામાં થઈ જાય, પશુજી થઈ જાય એવી હાલત છે કે ભાઈ આ રસ્તો જે છે ને એ 2 તાલુકાને જોડતો રસ્તો છે અને ખૂબ હાલાકી માણસોને પડે છે, વાહન વ્યવહારને પણ પડે છે. અવારનવાર ગામ લોકોએ અથવા બધાએ રજૂઆત કરવા છતાં આજ લગી સરકાર ધ્યાન દીધું ન હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય જે હોય, પણ હવે આ તાત્કાલિક ધોરણે રસ્તો મંજૂર કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે સરકારમાં. અમે અહીંથી કોઈ બેન દીકરીને જવું હોય તો 108 ને ટ્રેને આડી પડે, એમાં ના આવી શકે તો અમે સકડામાં નાખીને જાય. અમારી બેન દીકરી ટરી જાય, અમારે ડિલિવરી પરબારી રસ્તામાં થઈ જાય. એવા હાલાકી અમારી છે. આ રસ્તો અમારા ખાડા ખબડા છે કોઈને કોઈને. રોડનું બરોબર છે, અત્યારે રોડ બહુ અતિ
ભયંકર સ્થિતિમાં છે. તો વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ અમને જવાબ નથી આપતા. લેખિતમાં આપેલું છે ને મૌખિકમાં આપેલું છે. તો જેમ બને એમ વહેલી તકે મારું તમને કહેવાનું કે રોડ બને એવા પ્રયત્ન કરે સરકાર. હાલે એ રસ્તામાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પત્રને આધારે નવો મંજૂર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે. તેમજ આ વર્ષે એપ્રિલમાં પાણીધરા ગામ સુધી પેચવર્કની કામગીરી કરેલ છે. બાકી રહેતી પીખોર સુધીની કામગીરી એ વહીવટી પ્રક્રિયામાં છે. મંજૂર થઈ એથી રિપેરિંગની કામગીરી કરવામાં આવશે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં મતદાર યાદી સુધારણા અંતર્ગત ઝડપથી 100% કામગીરી પૂર્ણ કરનાર બીએલઓનું સન્માન કરવામાં આવ્યું છે. સમય મર્યાદામાં 100% કામગીરી પૂર્ણ કરનાર બીએલઓનું મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા કેળવણી નિરીક્ષકના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આતંકવાદી હુમલાની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. નેશનલ સિક્યુરિટી ગાર્ડ, વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ માટે મંદિર પરિસરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાની સઘન મોક ડ્રીલ યોજાઈ હતી. ગીર સોમનાથમાં કોરિડોરની વિરોધ યથાવત રીતે ચાલી રહ્યો છે. પ્રભાસ હિત રક્ષક સમિતિની અધ્યક્ષતામાં સ્થાનિક લોકોની બેઠક યોજવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વળતર આપવા માટે મીટિંગ તો યોજાઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. એકતાથી જોઈને વહીવટી તંત્ર છે એ ઢીલું પડ્યું અને 3 મહિના સુધી આ વાયરસ છે એ અહીંથી દૂર રહ્યો હતો. પરંતુ 10 દિવસથી વહીવટી તંત્ર દ્વારા આ કોરિડોર નામના વાયરસને સાથે રાખી અને ભાગલા પાડો રાજનીતિ કરવાની એક યોજના ઘડી અને પ્રભાસ પાટણની એકતામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. જેની જાણ થતાં આજે પ્રભાસ પાટણ સમસ્ત ગામની હિતરક્ષક સમિતિ દ્વારા મિટિંગ બોલાવવામાં આવી. આજે સમસ્યાઓ તો જાજી હતી, જે હમણાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને તંત્ર દ્વારા જે દુકાનો ફાળવવામાં આવી છે એ દુકાનોની અંદર ગેરરીતિ થઈ હોય એવું લાગે છે. ઘણા લોકો પાસે નગરપાલિકાએ જ્યારે હટાવવા માટે નોટિસો આપી છે એ લોકોને દુકાનો ફાળવવામાં નથી આવી. કોડીનારમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે. કોડીનારથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં યુરિયા ખાતરની અછત સર્જાય છે. યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. સતત ત્રીજા દિવસે ખેડૂતોની યુરિયા ખાતર માટે લાંબી કતારો જોવા મળી રહી છે. કોડીનાર ખરીદ વેચાણ સંઘના ખાતર ડેપો પર આ લાંબી લાઈનો લાગી છે. ત્યારે સવારે 7 કલાકથી ખેડૂતો ખાતર લેવા માટે આ કતારો લગાવીને ઊભા રહે છે. 3 દિવસથી કતારોમાં ઊભા રહેવા છતાં પણ તેમને ખાતર સુદ્ધા મળતું નથી. ત્યારે ખાતરની મોટી અછત સર્જાઈ રહી છે. કોડીનારમાં યુરિયા ખાતર માટે આ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે ખેડૂતોની યુરિયા ખાતર માટે આ લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે. પ્રભાસ હિત રક્ષક સમિતિ ઉપપ્રમુખ. શું આજે મીટિંગ મળી છે? શું લોકોની સમસ્યા છે? શું આખી વાત? આજે સમસ્યાઓ તો જાજી હતી, જે હમણાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અને તંત્ર દ્વારા જે દુકાનો ફાળવવામાં આવી છે એ દુકાનોની અંદર ગેરરીતિ થઈ હોય એવું લાગે છે. ઘણા લોકો પાસે નગરપાલિકાએ જ્યારે હટાવવા માટે નોટિસો આપી છે એ લોકોને દુકાનો ફાળવવામાં નથી આવી. એ ઉપરાંત જ્યારે લોકો, નાના માણસો, મજૂરો લોકો જે બેંકમાં લોન લેવા માટે જાય છે, જે શિવ પોલીસ ચોકી સુધીના જે મકાનો છે તેમાંથી ઘણા લોકો ત્યાં બેંકમાં જાય છે તો બેંક વાળા એમાં ના પાડે છે કે ભાઈ અહીંયા કોરિડોર આવે છે. તે સોમનાથ ટ્રસ્ટ અને તંત્ર બેયની મિલી ભગત થઈ અને આ ગામને, પ્રભાસ પાટણની પ્રજાને હેરાન કરવા માટેના થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે. જેથી ગામના લોકોને લાગણીઓ હતી, બધીની વાત હતી, કેટલા દિવસથી મળ્યા નતા. કોરિડોરનો પાછું અલગ અલગ જ્ઞાતિઓના આગેવાનોને બોલાવી અને ચર્ચા વિચારણા કરીને એકતા તોડવા માટેના જે પ્રયત્ન કર્યા ને કરે છે, એને માટે લોકો આજે મળી ને ફરી સંઘનાદ કર્યો
કે ભાઈ ના અમારે કોરિડોર અહીંયા નથી જોતો, એવો બધી સંકલ્પ કરી અને સોમનાથ બાબાના ચરણોમાં પ્રાર્થના કરી કે અહીંયાથી કોરિડોર અમારે જતો નથી, એવું બધું એક સૂર જોવા મળ્યો છે. હેમલ ભટ્ટ, હિતરક્ષક સમિતિ, પ્રભાસ પાટણ પ્રમુખ. આજે હિતરક્ષક સમિતિની અગત્યની મીટિંગ મળી છે, શું કારણ છે અચાનક મીટિંગ બોલાવવાનું અને શું આપની નવસેથી નક્કી કરવામાં આવ્યું? પ્રભાસ પાટણ સોમનાથમાં છેલ્લા 5-6 મહિનાથી કોરિડોર નામનો વાયરસ છે એ ગુંજી રહ્યો હતો. પ્રભાસ પાટણની જે એકતા સાથે રાખીને જે હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી છે, એના ક્યાંક ને ક્યાંક એકતાથી જોઈને વહીવટી તંત્ર છે એ ઢીલું પડ્યું અને 3 મહિના સુધી આ વાયરસ છે એ અહીંથી દૂર રહ્યો હતો. પરંતુ 10 દિવસથી વહીવટી તંત્ર દ્વારા આ કોરિડોર નામના વાયરસને સાથે રાખી અને ભાગલા પાડો રાજનીતિ કરવાની એક યોજના ઘડી અને પ્રભાસ પાટણની એકતા. તો બોટાદથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાયો છે. પોલીસે તેને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે. હિટ એન્ડ રનની જે ઘટના ઘટી હતી તે મામલે આરોપી ઝડપાયો છે. પોલીસે આરોપીને સાથે રાખીને તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ગત 28 નવેમ્બરે તાજપર રોડ પર અકસ્માત સર્જાયો હતો, ત્યારે થાર ગાડી ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી અને અકસ્માત સર્જ્યો હતો. તો રિક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારે હાલ આ હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાઈ ચૂક્યો છે. રિક્ષા ચાલકે ભૌતિક વેગળ સામે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને આ કાર્યવાહી થઈ. થારના ચાલકને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો ગત 28 નવેમ્બરે તાજપર રોડ પર અકસ્માતની ઘટના ઘટી હતી. ગત તારીખ 28/11ના રોજ જે ફરિયાદી છે તેના દ્વારા આ હિટ એન્ડ રનની ઘટના અંગે ફરિયાદ આપવામાં આવી હતી. જેનો બનાવનો વિગત જોઈએ તો જે ફરિયાદી છે તે તેમની રિક્ષામાં જે સાહેબો છે તેમને બેસાડી અને તાજપુર રોડે સમન્વય કોલેજ જે છે તે રસ્તા ઉપર જતા હતા. તે દરમિયાન પાછળથી જે થાર ગાડી છે જેના રજીસ્ટ્રેશન નંબર GJ33F8706 છે, આ ગાડી દ્વારા તેમને બેફિકરાઈપણે ફટકારી દેવામાં આવી હતી અને જેમાં જે સાહેબ બેસેલા હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં તો બુલેટિનમાં હાલ બસ આટલું જ, અને હવે નિહાળો મંતવ્ય ન્યૂઝ પર સીધો સંવાદ અમારા સહયોગી રોનક સાથે.